જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ. 18 વર્ષને કહેવા માંગુ છું મિત્રો કે અત્યારે હું અમદાવાદની અંદરમાં કીર્તિ પટેલ તારી બેનને ચોદે આ તારા આ લોકેશન આપીએ તને રૂબી કંપની છે જો તારી માનો ભોસડો મારે તારી વેશ્યા આવ્યો તારો બાપ લાલો હાલ આવી જા ફટાફટ તારી બેનને શોધે તારી માં ચોદામણી જીને તારી બેનને શોધે લોકેશન નું કે લોકેશન ગયો તારી માને ચોદે આ તારો બાપ આવ્યો જો હાલ તારી માને શોધે તારી કીર્તિ પટેલ આવી જા. માતાજીનો ચાંદલો કરીને નીકળો છું આજે. કીર્તિ પટેલ નો મળીને બોસ મારીને કોઈ એને ફોલો કરતા નહીં નાગીની ને લોડી 25 થી ઘરમાં પુરાયેલી છે. લોડી ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ચૂત મારીની તું તારી બેન ને ચોદે ઘરની બહાર નીકળ પેલા ભોસડીની. માતાજીનો ચાંદલો કરીને નીકળો છું. ગળે ગળું કપાવીને જાય ભોસડીની. તું મળ તારી જીભ કાપી નાખી ભોસડીની. તું મને મળ તારી જીભ નો કાપું ને આજે ભોસડીની તો મારા બાપ નો નહીં. લીટી લીટી કહેજો તારી માને મોકલ હાથમું છોકરું કરી દઉં ભોસડીની. હા કીર્તિ બોલ. હેલો હાલો. હા હેલો. આપણું એવું કેવાનું થાય ખજૂરભાઈ ને ફોન કરીને કહી દેવાનું ભાઈ. નહીં એમ નહીં, જો આ બધી વસ્તુ છે કેવું છે એની પર્સનલ લાઈફ કહેવાય. મારી વાત સાંભળો લાલભાઈ, 6 મહિના થયા કીર્તિ પટેલ વોન્ટેડ માં છે સુરતના કેસમાં. 6 મહિના થયા. એ ઉપર મને કેસ છે લાલભાઈ, બોલો. 2 કરોડ ની ખંડની માંગીનો કેસ કર્યો બરાબર. મને ખબર છે. કીર્તિ પટેલ વોન્ટેડ છે. હાલો પણ ઈ હું કીર્તિને કે હું બેન તમને ગેરંટી આપું લાલભાઈ, ઈ કેસમાં હું કોઈ દી હાજર નહીં થાઉં ને કઈ નહીં કરું. ઈ કેસ એમને નો પતાવું ને તમે આ મને બેન માનો છો ને હા. તો એકવાર બેન ઉપર ભરોસો કરી જો. હાલો હા હું ભરોસો કરું, હું ના નથી પાડતો કે ધારો કે જો ખજૂરભાઈ એમ કહી દે. ત્યારે નીચું જોવું પડે ને એવું કામ આ બેન હા. નહીં કરે. સમાધાન કરું ને હમ. તોય મારા ભાઈને પેલો ફોન કરીશ. બોલો પછી કઈ હા બરાબર 100% ની વાત છે. હા હે લાલભાઈ, સમાધાન કરે ને કીર્તિ પટેલ રેકોર્ડિંગ નહીં બેન, ભલે મને- સમાધાન કરવું ને. હમ. ને ભલે મારે કઈ બેન જો હું દ્વારકાધીશ ના આમ ખાઈને કહું, મુરલીધર ના આમ ખાઈને કહું કે મને કઈ મોટો થવાનો શોખ નથી. પેલી વાત ઈ ને હું સત્યનો સાથ આપી કે જો હજી હું તમને કહી દઉં કે જો ઈ જગ્યાએ ખજૂરભાઈ સત્ય છે તો હું ખજૂરભાઈ આઈને રહી બેન. લાલભાઈ નું વાલ એટલું કહું છું, બીજું શાક નહીં તો કાઈ નહીં, ખાલી સહકાર આપો. એને રત્ન એવોર્ડ જોઈશે. શું એને રત્ન એવોર્ડ લેવો છે સેવાનો. લાલભાઈ છે ને લાલભાઈ, એ લાલભાઈ બધા વિડીયો બનાવી સત્ય બનાવે છે બરાબર. એમને લાગે કે આ વાત સત્ય છે એના ઉપર વિડીયો બનાવે, પણ લાલભાઈ ભલે હમણાં પણ સત્ય બોલે છે. કીર્તિ પટેલ ઘણા આ તો ખજૂર છે. આની પેલા હમણાં આની પેલા નામ ન લેતો. અને જો આપણે શું કરવાનું છે લાલભાઈ ખબર હે? હવે ચોખ્ખું કહેવાનું છે કે જો તારા મેટર બંધ કરાવી હોય ને તો તું અમને આટલા રૂપિયા દે. અમારે બેન અમારે ગરીબોના ઘર બનાવવા છે પૈસેથી. શું કરવું છે લાલભાઈ? આ રાજદીપ રીબડા વાળું જયારે હતું ને, હા જો હું જ વાત કરું છું. રાજદીપ રીબડા વાળાનું જયારે હતું ને ત્યારે હું પાછી નથી પડી. રાજદીપ રીબડા હારે હું સમાધાન કરવાય નથી ગઈ. રાજદીપ રીબડા મારા ગુરુજી પાસે આવ્યો તો રાજદીપ રીબડાએ અનુરુદ્ધિએ જયારે કીધું કે બેનબા સમજો તમારું જે કઈ પણ લેતી દેતી છે એ અમે પૂરી કરી દેવી છીએ, તમે કાલથી કોઈ જાતનું લાઈવ કરતા નહીં બરાબર. મારે જે લેતી દેતી હતી, મારે 15 લાખ રૂપિયાનો લેતી દેતી હતી, ઈ મારી લેતી દેતી રાતોરાત પૂરી કરી અને મેં ઈ પૂરું કર્યું. બોલો. કોઈ હું સાથી મિત્ર ને મળવા નથી માંગતો, હું તને મળવા માંગુ. તારી જીપ કપાયો છું દુબઈ થી લોડી, સમજી ગઈ? કોઈને મોકલતી નહીં. તું જાતે આવીને લાઈવ કરું તને મળવા આમ જ બેઠો ભોસડી ની. કોઈને મોકલતી નહીં. 25 થી રૂમ માં ભરાઈ ગઈ છે તું બરોબર. બહાર નીકળ અને તારા વિડીયો છે લાઈટ બંધ માં લાઈટ ચાલુ માં હવે ભાઈ ની આબરૂ નહીં નાખું. કાલે મારી પાસે ફોન કરાયો હતો તે સમાધાન માટે બરોબર. બિઝનેસ પર્સન હોય કે ગમે એ હોય, મારે કોઈ લેવા દેવા નથી. મારા મા બાપ નું નામ તું લઈ, તારી માં શોધી નાખી હું લોડી, તારી જીભ હું કાપી નાખી ભોસડી ની. તું અહીંયા